આજે પાયથોનમાં વાત કરીશું ફીચર્સ, સેટિંગ અપ પાથ, બેઝિક સિન્ટેક્સ, કોમેન્ટ્સ, વેરિયેબલ્સ. તો શરૂ કરીએ. સૌથી પહેલા વોટ ઇઝ પાયથોન? પાયથોન એ જનરલ પર્પઝ, ડાયનેમિકલી ટાઇપ્ડ, હાઈ લેવલ, કમ્પાઇલ્ડ, ઇન્ટરપ્રિટેડ, ગાર્બેજ કલેક્ટેડ અને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ ભાષા છે જે પ્રોસિજર, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ અને ફંક્શનલ પ્રોગ્રામિંગને સપોર્ટ કરે છે. ફીચર્સ ઓફ પાયથોન: ઇઝી ટુ લર્ન એન્ડ યુઝ, એક્સપ્રેસિવ લેંગ્વેજ, ઇન્ટરપ્રિટેડ લેંગ્વેજ, ક્રોસ પ્લેટફોર્મ લેંગ્વેજ, ફ્રી એન્ડ ઓપન સોર્સ, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ લેંગ્વેજ, એક્સટેન્સિબલ, લાર્જ સ્ટાન્ડર્ડ લાઇબ્રેરી, GUI પ્રોગ્રામિંગ સપોર્ટ, ઇન્ટિગ્રેટેડ, એમ્બેડેબલ અને ડાયનેમિક મેમરી અલોકેશન, જેને પાયથોનના ફીચર્સ ગણીશું. ત્યાર પછી સેટિંગ પાથ ફોર પાયથોન, જેમાં રાઇટ ક્લિક ઓન માય કોમ્પ્યુટર, પ્રોપર્ટીઝ, એડવાન્સ સિસ્ટમ સેટિંગ, એન્વાયરમેન્ટ વેરિયેબલ, ન્યૂ, જ્યાં તમે આ પ્રકારની વિન્ડો જોઈ શકો છો, જેમાં વેરિયેબલ નેમમાં પાથ અને વેરિયેબલ વેલ્યુમાં પાયથોન ઇન્સ્ટોલ કરેલ હોય તે પાથ આપીશું અને ઓકે ક્લિક કરીશું. આગળ જોઈએ બેઝિક સિન્ટેક્સ ઓફ પાયથોન. પાયથોન વાક્ય રચના સીધી કમાન્ડ લાઇનમાં લખીને એક્ઝિક્યુટ કરી શકાય છે, જેમ કે પ્રિન્ટ કૌંસમાં હેલો વર્લ્ડ, જેથી આઉટપુટમાં હેલો વર્લ્ડ જોવા મળશે. આ સિવાય સર્વર પર પાયથોન ફાઇલ બનાવીને એટલે કે .py ફાઇલ એક્સટેન્શનનો ઉપયોગ કરીને ફાઇલ બનાવ્યા પછી તેને કમાન્ડ લાઇનમાં ચલાવીને પણ ઉપયોગ કરી શકાય છે, જેમાં myfile.py. આમ બે પ્રકારે કોડને એક્ઝિક્યુટ કરી શકાય છે. કોમેન્ટ્સ ઇન પાયથોન. ઇન કોડ ડોક્યુમેન્ટેશનના હેતુ માટે પાયથોન પાસે કોમેન્ટ કરવાની ક્ષમતા છે. કોમેન્ટ હેશથી શરૂ થાય છે અને પાયથોન બાકીની લાઇનને કોમેન્ટ તરીકે ગણશે, તેમજ તેના જ ઉપયોગથી મલ્ટીલાઇન કોમેન્ટ પણ આપી શકાય છે. અહીંયા સ્ક્રીનમાં જોઈ શકાય છે ધીસ ઇઝ અ કોમેન્ટ, જેની આગળ હેશ કરેલ છે, મતલબ તેને કોમેન્ટ ગણીશું. અને અંતે વેરિયેબલ્સ ઇન પાયથોન. પાયથોનમાં જ્યારે તમે મૂલ્ય અસાઇન કરો છો ત્યારે વેરિયેબલ બને છે. વેરિયેબલ બનાવવા માટે અલગથી ડિક્લેરેશન કરવાની જરૂર નથી. અહીંયા x બરાબર 5 અને y બરાબર હેલો વર્લ્ડ જ્યારે વેલ્યુ અપાય છે ત્યારે જ વેરિયેબલ બનશે, અલગથી ડિક્લેર કરવાની જરૂર નથી. આવા જ કોપા સંલગ્ન તમામ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.